ગુજરાતનું યુવાધન દિવસે દિવસે ડ્રગ્સના ચંગુલમાં ફસાતું જઈ રહ્યું છે। યુવાઓ ડ્રગ્સ તરફ વળતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। તેના કારણે સમાજ સાથે સાથે પોલીસની કાર્યવાહી પર પણ ઘણા સવાલ ઊભા થયા છે। દરમિયાન આ વચ્ચે પોલીસે ડ્રગ્સના વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે। તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ જ કડીમાં સુરતની એસઓજી ટીમને મહત્વની બાતમી મળી હતી કે અમરોલી છાપરભાઠા રોડ વિસ્તારમાં જીલ ઠુંબર નામનો યુવક છૂટક ડ્રગ્સનો વેપાર કરી રહ્યો છે। બાતમીના આધારે સુરત એસઓજીની ટીમે તરત જ કાર્યવાહી કરી અને ગણેશનગર રો હાઉસ વિસ્તારમાં આવેલા તેના ઘરેથી જીલ ઠુંબરને ઝડપી પાડ્યો। ઝડપાયેલા આ યુવકની ઉંમર માત્ર 21 વર્ષની છે, પરંતુ તે મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી કુલ ₹7,10,340 રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જબ્બે કર્યો છે। આ મામલે આરોપી સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન પોલીસે એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો આરોપી કોની પાસેથી લાવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક તો કાર્યરત નથી ને। પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે ડ્રગ્સનો વેપાર કરતો હતો, જેમાં નિરમા, ઓજી, ટાઇડ દવા જેવા કોડવર્ડનો ઉપયોગ કરીને તે ડ્રગ્સની હેરફેર કરતો હતો, જેથી સામાન્ય લોકોને શંકા ન જાય। રાજ્યમાં ડ્રગ્સનો મુદ્દો હાલ ગંભીર ચિંતા બની ગયો છે। આવી કાર્યવાહીથી પોલીસની મહેનત ચોક્કસ રીતે સરાહનીય છે, પરંતુ સવાલ એ પણ છે કે શું ફક્ત છૂટક વેપાર કરનારા યુવકો સુધી જ કાર્યવાહી સીમિત રહેશે કે પછી આ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા મોટા માથાઓ અને નેટવર્ક સુધી પણ પોલીસ પહોંચી શકશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।